વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. તમને ગરદનમાં વારંવાર ખૂબ જ દુખાવો થાય છે અને આ દુખાવો હાથથી લઈને આંગળીઓ સુધી પ્રસરે છે. સાથે આંગળીઓમાં ખૂબ જ ઝંઝણાટી આવે છે. એવું લાગે છે કે જાણે હાથમાં કોઈ સેન્સેશન જ નથી આવતું, એટલે કે હાથ એકદમ નમ થઈ ગયો છે. કોઈ વસ્તુ હાથથી પકડી શકાતી નથી. આ બધા જ લક્ષણો એક કોમન પણ મહત્વની સમસ્યા તરફ ઇશારો કરે છે અને આ સમસ્યા છે સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસ. તો આજના આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કે સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસ છે શું, એ કેવી રીતે થાય છે, એના કોમન લક્ષણો એટલે કે સિમ્પટમ્સ કેવા હોય, જો આ સમસ્યાને સમય રહેતા ટ્રીટ કરવામાં ના આવે તો આ સમસ્યા કેવા ગંભીર પરિણામો સર્જી શકે છે, સાથે ઓક્ઝિલરી મેનેજમેન્ટ અને હોમિયોપેથિક ટ્રીટમેન્ટ. તો સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીશું સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસ એટલે શું. તો ગરદનના હાડકાં અને ડિસ્કમાં થતો ઘસારો એટલે સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસ. ગરદનમાં બે હાડકાં વચ્ચે એક ડિસ્ક એટલે કે ગાદી જેવું પડ હોય છે, જે બે હાડકાને ઘસાતા અટકાવે છે. પણ જ્યારે આ ડિસ્ક સુકાઈ જાય છે ત્યારે આ બે હાડકાં એકબીજા સાથે ઘસાય છે અને એના કારણે હાડકાં ઉપર કાંટા જેવું નાનું બોની સ્ટ્રક્ચર ફોર્મ થાય છે, જેને કહેવાય છે બોન સ્પર્શ. અને આ બોન સ્પર્શના કારણે નવ પર ખૂબ જ દબાણ આવે છે અને એના કારણે તમને પેઇન ફીલ થાય છે. આ કન્ડિશન ખાલી ઓલ્ડ એજમાં જ નથી જોવા મળતી, પણ આ કન્ડિશન યંગ એજમાં પણ જોવા મળે છે અને એની પાછળનું મેઇન રીઝન છે આપણી લાઇફસ્ટાઇલ. તો હવે ડિસ્કસ કરીએ કે સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસ પાછળ કયા કયા કારણો જવાબદાર છે. સૌથી પહેલું છે પુઅર પોશ્ચર. ઘણી વખતે મોબાઈલમાં રીલ સ્ક્રોલ કરતી વખતે આપણને સમયની સાથે સાથે આપણે કઈ પોઝિશનમાં કેટલા કલાકોથી બેઠા છીએ એનું પણ ધ્યાન રહેતું નથી અને આના કારણે આપણી ગરદન જકડાઈ જાય છે. બીજું રીઝન છે કે ઘણા લોકોને ઊંઘતી વખતે એક ઓશિકા ઉપર માથું મૂકીને સૂવે તો ઊંઘ નથી આવતી, તો એના કારણે એ 2 કે 3 ઓશિકાનો યુઝ કરે છે અને એના કારણે પણ તમારી ગરદન જકડાઈ જાય છે. રોંગ પોઝિશન ડ્યુરિંગ સ્લીપ, કે તમે ઊંઘમાં ઘણી વખતે એવી પોઝિશનમાં સૂતા હોય કે જેના કારણે પણ તમારી ગરદનને નુકસાન થાય છે અને તમારી ગરદન જકડાઈ જાય છે. વધારે પડતું માથા ઉપર વજન ઉચકવું, કે લાંબા ટાઈમ સુધી આપણે ગામડામાં જોઈએ છીએ કે બહેનો લાંબા ટાઈમ સુધી મોટા મોટા ચારના ભારા માથે ઉચકે છે અને એ પણ કેટલાય સમય સુધી, કેટલાય વર્ષો સુધી. સાથે ઘણી વખતે ગરદન પર કોઈ એવી ઇન્જુરી થઈ હોય તો એના કારણે પણ સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસ થઈ શકે છે. ઘણા લોકો જ્યારે એક જ પોઝિશનમાં બેસીને લેપટોપ પર કામ કરે છે ત્યારે પણ એમને સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસ થવાના ચાન્સીસ વધી જાય છે. 40 વર્ષની એજ પછી ઘસારાના કારણે પણ સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસ થઈ શકે છે. નેક એક્સરસાઇઝનો અભાવ. ઘણી વખતે આપણે સહેજ પણ હલનચલન કરતા નથી, મીન્સ કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. બોડીને તો એક્સરસાઇઝ નથી કરાવતા, પણ સાથે સાથે આપણે આપણી નેકને પણ જકડી રાખીએ છીએ અને એના કારણે પણ લાંબા સમયે સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસ થઈ શકે છે. હવે ડિસ્કસ કરીએ એના કોમન લક્ષણ એટલે કે સિમ્પટમ્સ. લાંબા સમય સુધી ગરદનમાં ખૂબ જ દુખાવો થવો, ગરદનને જમણી કે ડાબી બાજુ ફેરવતા પણ ખૂબ જ દુખાવો થાય. સવારે ઉઠો ત્યારે એવું લાગે કે જાણે ગરદન જકડાઈ ગઈ છે. ગરદનનો દુખાવો હાથ કે આંગળીઓ સુધી પ્રસરતો જોવા મળે. આંગળીઓમાં ખૂબ જ ઝંઝણાટી થાય. એવું લાગે કે હાથ જાણે જુઠ્ઠો થઈ ગયો છે, એટલે કે બેરો થઈ ગયો છે, નમ થઈ ગયો છે, એવું સેન્સેશન આવે. હાથમાં કોઈ પણ વસ્તુને પકડી ના શકાય અને ઘણા કેસીસમાં
હેડેક એટલે કે માથાનો દુખાવો અને ચક્કર જેવા લક્ષણો પણ જોવા મળે છે. જો સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસને સમયસર ટ્રીટ કરવામાં ના આવે કે એનો ઈલાજ કરવામાં ના આવે તો એના કારણે કેટલીક ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. જેમ કે નસ પર ખૂબ જ દબાણ આવી શકે છે, કાયમી દુખાવો થઈ શકે છે, હાથમાં કમજોરી આવી શકે છે, જેના કારણે તમે કોઈ પણ વસ્તુને બરાબર રીતે પકડી નથી શકતા. ક્યારેક કોઈ કેસમાં કરોડરજ્જુ પર એટલે કે સ્પાઇનલ કોર્ડ પર પણ દબાણ આવી શકે છે. અને આ એક એવી સમસ્યા છે કે જેના પર સૌથી વધારે ઇફેક્ટ તમારી લાઈફસ્ટાઈલથી પડે છે. જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં થોડા ફેરફારો કરો ને તો આ સમસ્યાને મેનેજ કરી શકાય છે. જેમ કે લાંબા સમય સુધી મોબાઈલ કે લેપટોપમાં કામ કરવાનું હોય તો અડધા કલાકે તમે તમારી પોઝિશનને બદલો. યોગા, મેડિટેશન સાથે ફિઝિકલ એક્સરસાઇઝ કરો. ગરદનને ગોળ અથવા તો રાઈટ અને લેફ્ટ એટલે કે જમણી અને ડાબી બાજુ થોડી થોડી વારે ફેરવો. ખભાને રિલેક્સ કરે એવી એક્સરસાઇઝ કરો. મોબાઈલ જોતી વખતે મોબાઈલને તમારી આંખોની સામે રાખો કે જેથી કરીને તમારી ગરદનને લાંબા ટાઈમ સુધી ઝુકાવીને રાખવી ના પડે. પ્રોપર ઓશિકાનો યુઝ કરો, ના વધારે પડતું ઊંચું કે ના વધારે પડતું નીચું. અને લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટની સાથે જો હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લેવામાં આવે ને તો એનું ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. હોમિયોપેથીમાં એવી ઘણી બધી સરસ મેડિસિન છે કે જે સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસને ક્યોર કરી શકે છે. એમાંની કેટલીક કોમન મેડિસિન જોઈએ. રસ્ટોક્સમાં સવારે ઉઠતા જ તમને એવું લાગે કે જાણે તમારી ગરદનમાં કોઈએ પ્લાસ્ટર કરી દીધું છે. તમને એવું લાગે કે જાણે ગરદન જકડાઈ ગઈ છે. તમે ના એને રાઈટ ફેરવી શકો છો, ના લેફ્ટ ફેરવી શકો છો. જ્યારે પહેલી વખત ગરદન ફેરવો છો ત્યારે ખૂબ જ દુખાવો થાય છે, પણ જેમ જેમ ગરદનની એક્સરસાઇઝ કરો છો એમ એમ તમને બેટર ફીલ થાય છે. એટલે કે તમારું પેઇન મુમેન્ટના કારણે એટલે કે તમારી ગરદનની મુમેન્ટના કારણે એમાં તમને રિલેક્સ ફીલ થાય છે. તો આવા કેસીસમાં રસ્ટોક્સ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. બ્રાયોનિયા કે જેમાં તમને લાગે છે કે તમારી ગરદન જકડાઈ ગઈ છે, પણ જો તમે તમારી ગરદનને સહેજ પણ રાઈટ કે લેફ્ટ ફેરવવાની કોશિશ કરો છો તો તમને ખૂબ જ દુખાવો થાય છે. પણ જો તમે એને એક જ પોઝિશનમાં રાખો છો તો તમને થોડો ઓછો દુખાવો થાય છે. એટલે કહેવાનો મતલબ છે કે રસ્ટોક્સમાં જેમ જેમ તમે ગરદનની મૂવમેન્ટ કરો છો એમ તમને દુખાવામાં રાહત થાય છે. અને બ્રાયોનિયામાં એક્ઝેક્ટ ઓપોઝિટ કન્ડિશન જોવા મળે છે કે જો તમે તમારી ગરદનની મૂવમેન્ટ કરો છો તો તમારો દુખાવો વધી જાય છે. કાલ્મિયા કે જેમાં તમારો ગરદનનો દુખાવો હાથ સુધી પ્રસરે છે. આંગળીઓમાં ખૂબ જ ઝણઝણાટી આવે છે. હાથમાં ખૂબ જ વીકનેસ લાગે છે. કેલ્કેરિયા ફ્લોર કે જેમાં બે બોન વચ્ચેની ગાદી સુકાઈ ગઈ છે અથવા તો ઘસાઈ ગઈ છે અને એના કારણે બોન પર કાંટા જેવું નાનકડું બીજું બોન ફોર્મ થયું છે, એટલે કે બોન સ્પષ્ટ થયું છે. તો એવા કેસીસમાં કેલ્કેરિયા ફ્લોર ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. જલ્સીમિયમ કે જેમાં ગરદન તો અકળાઈ ગઈ છે પણ સાથે સાથે તમને ઘણી વખતે હેડેક પણ થાય છે અને ચક્કર આવતા હોય એવું પણ લાગે છે. હાથમાં ધ્રુજારી પણ આવે છે. તો આવા કેસીસમાં જલ્સેમિયમ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. ગરદનનો દુખાવો કાયમી રહેતો હોય, ખૂબ જ અશક્તિ લાગતી હોય, કમજોરી ફીલ થતી હોય અને નમનેસ હાથથી લઈને બીજા ઓર્ગન સુધી પણ સ્પ્રેડ થતી હોય અને તમને એવું લાગે કે તમારો બ્લેડર કંટ્રોલ પણ લોસ થઈ રહ્યો છે, આવા કેસીસમાં સહેજ પણ રાહ જોયા વગર ડૉક્ટરનું કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ સમસ્યામાં MRI અને ન્યુરોલોજિકલ એસેસમેન્ટ ખૂબ જ જરૂરી છે. સર્વાઇકલ સ્પોન્ડિયોલોસિસને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ અને હોમિયોપેથિક ટ્રીટમેન્ટ સાથે સરળતાથી મેનેજ કરી શકાય છે. ફરી મળીશું એક નવા પ્રશ્નના જવાબ સાથે. થેન્ક યુ.